નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન અંદર આપ સર્વેનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો જેના વિશે માહિતી મેળવી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં જૈવ રાસાયણિક ચક્રો કે જેના અંદર આપણે જોયું કે પોષક દ્રવ્યનું પર્યાવરણમાંથી સજીવમાં અને સજીવમાંથી પાછું પર્યાવરણમાં જે ચક્રીય વહન થતું હતું કે જેને આપણે જૈવ રાસાયણિક ચક્રો કહેતા હતા, જેના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા. અને તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે 4 ચક્રો વિશે માહિતી મેળવવાની હતી, જેમાંથી આપણે જળ ચક્ર અને નાઇટ્રોજન ચક્ર વિશે માહિતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, એના અંદર આગળ આપણે વધીએ તો કે ત્યારબાદ જે નવો ટોપિક જે છે, નવું ચક્ર વિશે આપણે અભ્યાસ કરવાનો છે, એ છે કાર્બન ચક્ર, કાર્બન સાયકલ, કે જેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો કે હવે આપણે એ માહિતી મેળવવાની છે કે જે કાર્બન જે છે એ કાર્બનનું પર્યાવરણમાંથી સજીવમાં અને સજીવોમાંથી પાછું પર્યાવરણમાં કેવી રીતે વહન થાય છે તે જોવાનું છે આપણે. તો સૌપ્રથમ આપણે જોવા જઈએ તો કે કાર્બન જે છે એ પૃથ્વી પર ઘણા બધા સ્વરૂપોમાં મળી આવે છે. અને કાર્બનના જે સ્વરૂપો જે છે, મૂળભૂત સ્વરૂપ, એના અંદર તમે જોવા જશો મૂળ તત્વમાં તો કે હીરો અને ગ્રેફાઇટ મળી આવે છે. કયા છે? હીરો અને ગ્રેફાઇટ સ્વરૂપમાં પણ કાર્બન મળે છે. બીજું છે તો કે કાર્બન જે છે એ વાતાવરણના અંદર રહેલા ઓક્સિજન સાથે સંયોજાય છે અને શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. કે કાર્બન શું કરે છે? વાતાવરણમાં રહેલો જે ઓક્સિજન જે છે એના સાથે સંયોજાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. કે અને કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં વિવિધ પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે. શું થાય છે કે વાતાવરણમાં સંયોજન સ્વરૂપે જે કાર્બન જે છે ઓક્સિજન સાથે સંયોજન શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. અને ત્યારબાદ તે મૃદાવરણ એટલે કે જમીનના આપણો જે ભાગ જે છે કે જેના અંદર વિવિધ પ્રકારના ખનિજો જેવા કે કયા કયા છે? કાર્બોનેટ અને બાયકાર્બોનેટ તરીકે કાર્બન મળી આવે છે. કે બીજું છે કે જ્યારે આ બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ જેવા કે પ્રોટીન છે, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન્સ પણ આધારિત હોય છે. કે એટલે કે આ જે કાર્બન જે છે એ કાર્બન જે છે એ સજીવોમાં કાર્બનનું શું મહત્ત્વ છે? કાર્બન કેવી રીતે ઉપયોગી છે સજીવોના અંદર? તો કે સજીવોના અંદર જોવા જઈએ તો કે કાર્બન આધારિત અણુઓ કયા કયા છે? પ્રોટીન છે, કાર્બોદિત છે, ચરબી છે, ન્યુક્લિક એસિડ અને વિટામિન પણ એના અંદર સમાવેશ થાય છે. કે આ બધાના અંદર કાર્બન હાજર હોય છે. કે બીજું છે કે આ ઉપરાંત વિવિધ પ્રાણીઓ છે કે જેમના બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ એ પણ શાના બનેલા હોય છે? કાર્બોનેટથી બનેલા હોય છે. કે અને જે બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ પણ કાર્બનિક ક્ષારોથી બનતા હોય છે. કે બીજું છે કે જે આ કાર્બન ચક્ર છે એ વિશિષ્ટપૂર્ણ ચક્ર છે. કે એટલે કે એને વિશિષ્ટપૂર્ણ ચક્ર કેમ કહેવામાં આવે છે? એનું કારણ એ છે કે જેટલું ઝડપથી કાર્બનને અલગ કરવામાં આવે છે, કાર્બનને જેટલો ઝડપથી અલગ કરવામાં આવે છે તેટલું ઝડપથી તે વાતાવરણમાં પાછું ભળી જાય છે. કે એટલા માટે કાર્બન જે છે એને શું કહેવામાં આવે છે? વિશિષ્ટપૂર્ણ ચક્ર પણ કહેવામાં આવે છે. કે બીજું છે હવે કે આપણે એટલું તો જોયું કે કાર્બન જે છે એ કાર્બન જે છે આપણા વાતાવરણના અંદર સજીવોના અંદર કેવી રીતે હાજર છે, એનું શું મહત્ત્વ છે. બીજું છે કે હવે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે, કાર્બનના સંયોજન સ્વરૂપે જે કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે એ હવે સજીવોમાં કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે? એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એનો વાતાવરણમાંથી આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ જેના વિશે આપણે જોવાનું છે. તો કે એના અંદર આપણે જોવા જઈએ તો કે ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો એટલે કે લીલી વનસ્પતિ, ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો મીન્સ કે જે લીલી વનસ્પતિ શું કરે છે? સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. અને આ ક્રિયા વિશે આપણે જાણીએ છીએ કે લીલી વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક બનાવવા માટે શું કરે છે? તો કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે છે? પોતાનો ખોરાક બનાવે છે. કે અને જે ક્રિયાને આપણે શું કહેતા હતા? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેતા હતા. કે
આ પ્રક્રિયામાં શું થાય છે તો કે આ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું ગ્લુકોઝના અણુઓમાં રૂપાંતર થાય છે. ખાસ યાદ રાખજો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે કઈ વનસ્પતિ તો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો એટલે કે લીલી વનસ્પતિ. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના અણુમાં રૂપાંતર થાય છે. કે આ ગ્લુકોઝના અણુનું બીજા પદાર્થમાં રૂપાંતર પામે છે અથવા તો કે અન્ય સજીવોમાં મહત્વના અણુઓનું સંશ્લેષણ કરવા માટે પણ ઉર્જા આપે છે. કે એટલે કે શું થાય છે, આ જે વનસ્પતિ જે છે એ વનસ્પતિ શું કરે છે, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને એ જે ગ્લુકોઝનું અણુ બનાવે છે. ત્યારબાદ એ જે વનસ્પતિ છે એનો બીજા પ્રાણીઓ છે કે સજીવો જે છે કે એનો પણ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એમની ઉર્જા મેળવવા માટે પણ ઉપયોગ કરે છે. કે અને આ રીતે અણુઓનું જે કાર્બનના અણુઓનું જે છે એમનું સંશ્લેષણ પણ થાય છે, એટલે કે એક સજીવમાંથી બીજા સજીવના અંદર પહોંચે છે અને એનું મહત્ત્વ જે જળવાય છે. કે બીજું છે તો કે હવે અહીંયા આગળ આ જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એનો ઉપયોગ તો થાય છે. બીજું છે કે આ વાતાવરણમાં જે CO2 જે છે એનો ઉમેરો કેવી રીતે થાય, તો કે આપણે એનો ઉપયોગ તો કરી દીધો હવે, પરંતુ એ વાતાવરણમાં કેવી રીતે ભળે છે એના વિશે જોવાનું છે. તો કે જીવંત પ્રાણીઓને ઉર્જા મેળવવાની પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. કે અને શ્વસનની ક્રિયા દ્વારા ગ્લુકોઝને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવવા માટે ઓક્સિજનનો ઉપયોગ પણ થાય છે અને નથી પણ થતો. એટલે કે આપણે આગળ જોઈ ગયા કે આદિકોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીય કોષ કે જે શ્વસનની ક્રિયામાં એટલે કે ગ્લુકોઝના અણુને તોડવા માટે ઓક્સિડેશનની ક્રિયા થતી હતી અને ઓક્સિજનનો ઉપયોગ થઈને શું થતો હતો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ મુક્ત થતો હતો. કે એટલે કે આ રીતે ગ્લુકોઝના અણુને ગ્લુકોઝના અણુમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. કે અને આ રીતે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પાછો વાતાવરણમાં ભળે છે. કે બીજું છે કે આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો ભળી જાય છે અને અન્ય એક પ્રક્રિયા જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરે છે તે છે દહનની ક્રિયા. એ તો પણ તમે જાણો છો, દહનની ક્રિયા એટલે કે દહન માટે એટલે કે તમે રસોઈ માટે, ઉષ્મા મેળવવા માટે, વાહન વ્યવહારમાં, ઉદ્યોગોમાં બળતણનો ઉપયોગ કરો છો અને તેના દ્વારા ઉત્પન્ન થતો જે કાર્બન ડાયોક્સાઇડ આવ્યું છે એ પણ શું થાય છે, વાતાવરણમાં ભૂમેરાઈ જાય છે. કે ત્યારબાદ તો કે ઔદ્યોગિક ક્રાંતિ. તો કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે અને માનવે મોટા પાયે અશ્મિ બળતણને સળગાવવાની શરૂઆત કરી છે. કે ને આપણે જોઈએ છે અશ્મિ બળતણના અંદર કે જે પેટ્રોલિયમ છે કે કોલસો જે છે કે જેનો માનવ મોટા ભાગે ઉપયોગ કરે છે. કે ને ત્યારથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી પ્રમાણમાં શું થયું કીધું છે, ટકાવારી બમણા પ્રમાણમાં વધી છે. કે જે કાર્બન ડાયોક્સાઇડ વધ્યો તો છે પણ એનું પ્રમાણ કેટલું છે, બમણું થઈ ગયું છે વધવાનું પ્રમાણ. અને પાણીની જેમ કાર્બનનું પણ વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયા દ્વારા પુનઃચક્રીયકરણ થાય છે. કે એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડ જે છે, કાર્બન ચક્ર છે એના અંદર કાર્બન ડાયોક્સાઇડ જે રહેલો છે એનું પણ પુનઃચક્રીયકરણ એટલે કે ભૌતિક અને જૈવિક ક્રિયાઓ દ્વારા શું થાય છે, પાછો વાતાવરણમાં ભળી જાય છે. કે એનું બેલેન્સ જળવાઈ રહે છે. કે તો હવે આ જે વસ્તુ જે છે કાર્બન ચક્ર આપણે જે કાર્બન ચક્ર આપણને ડ્રો કરીને આપ્યું છે એના દ્વારા સમજીએ તો કે સૌપ્રથમ આપણે જોઈએ એના અંદર તો કે જે વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એનો ઉપયોગ કોણ કરે છે, લીલી વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં થાય છે અને એનો ઉપયોગ કરી શું કરે છે, એમનો ખોરાક બનાવે છે. હવે જ્યારે વનસ્પતિ એ વખતે ખોરાક તો બનાવે છે પણ બીજી વસ્તુ શું છે કે આપણે ત્યાંથી એ વનસ્પતિ છે એ પણ શ્વસન કરે છે અને વનસ્પતિ શ્વસન કરે એટલે શું થાય છે કે ઓક્સિજન ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ખાસ યાદ રાખજો અહીંયા આગળ કે વનસ્પતિ જે છે એ શ્વસનની દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ ક્યારે કરે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પોતાનો ખોરાક બનાવવા માટે ઉપયોગ કરે છે. કે એટલે કે અહીંયા ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે પરંતુ શ્વસનની ક્રિયામાં શું થશે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે એટલે કે વાતાવરણમાં પાછો ભળી જશે. બીજું છે કે એ જે વનસ્પતિ જે છે એનો ઉપયોગ પ્રાણીઓ કરશે અથવા તો કે સજીવો જે મનુષ્ય જે છે હ્યુમન બીંગ્સ એ પણ શું કરશે, એનો ઉપયોગ કરશે. બરાબર. અને એ સજીવો જે છે એ પણ શું કરે છે, શ્વસન કરે છે એટલે કે શ્વસન દરમિયાન એ પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરશે. અને બીજું છે કે જ્યારે સજીવો મૃત્યુ પામે છે ત્યારે શું થશે કે એમનું વિઘટન થવાથી એના અંદર સજીવોમાં જે કાર્બન ડાયોક્સાઇડ રહેલું હશે એ પણ શું થાય છે, વિઘટન પામીને વાતાવરણમાં મુક્ત થાય છે. ત્યારબાદ
વાતાવરણમાં રહેલો જે CO2 જે છે એ પાણીમાં કાર્બોનેટ સ્વરૂપે દ્રાવ્ય થાય છે. હવે વાતાવરણમાં રહેલો CO2 જે છે એ પાણીમાં કાર્બોનેટ સ્વરૂપે કેવી રીતે દ્રાવ્ય થતો હશે? તો કે જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ શું થાય છે? તો એ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાતાવરણમાં રહેલી પાણીની બાષ્પ H2O સાથે શું કરે છે? પ્રક્રિયા કરે છે. અને પ્રક્રિયા કરી શું બનાવે છે? કાર્બોનિલ એસિડ. કયું બનાવે છે? કાર્બોનિક એસિડ H2CO3 બનાવે છે. અને જે એસિડ બનાવે છે એનાથી શું થાય છે? તો કે એ એસિડ જે બને છે એ એસિડ વરસાદ સ્વરૂપે વરસાદની સાથે ભળીને શું થાય છે? જમીન ઉપર આવે છે. અને એ જમીન ઉપર આવે છે ત્યારે એ શું કરે છે? કાર્બોનેટ બનાવે છે. જે આપણે આગળ જોઈ ગયા કે કાર્બોનેટ સ્વરૂપે અને હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે ખનિજોમાં. ત્યાંથી પછી શું થાય છે? તો કે એ જે કાર્બોનેટ જે છે એ પાણી સાથે વહીને જળ સ્ત્રોત સુધી પહોંચે છે. અને ત્યાં આગળ આપણે શું કરે છે? એ સપાટીના નીચે તળિયે જમા થઈને એ જે ક્ષારો છે ત્યાં આગળ જમા થાય છે અને ચૂનાના પથ્થર સ્વરૂપે ત્યાં આગળ આપણે જોવા મળે છે. કે બીજું છે કે જે વનસ્પતિ જે છે એ વનસ્પતિ પણ જ્યારે મૃત પામે છે એટલે કે શું થાય છે? જમીનના અંદર જ્યારે દટાય છે ત્યારે શું થાય છે કે એના ઉપર એ દટાઈ જાય છે, ફરીથી ઉપર બીજું લેયર આવે છે. ધારો કે અશ્મિ બળ આ વનસ્પતિને દટાઈ ગયા, એના પર કોઈ બીજું લેયર આવી જાય છે, પછી એના પર ફરીથી વનસ્પતિને દટાઈ જાય છે, એના પર ફરીથી કોઈ લેયર આવે છે. આ રીતે લેયરો બનતા જાય છે. અને આ લેયરો બાદ જે લાખો કરોડો વર્ષની પ્રોસેસ બાદ શું થાય છે કે આ જે વનસ્પતિ જે છે એનું પેટ્રોલિયમ અને કોસ્મી બળતણના અંદર રૂપાંતર થાય છે. કે અને એ જે અશ્મિ બળતણ જે છે જે આપણે કોલસો અને પેટ્રોલિયમ કહીએ છીએ અને જેનો આપણે દહન તરીકે ઉપયોગ કરીએ છીએ, જેના અંદર આપણે ગાડીઓના અંદર, વાહનોના અંદર, રિએક્ટરના અંદર, થર્મલ પાવર સ્ટેશન છે કે જેના અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને જેમાંથી આપણે એનું દહન કરીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થઈને એ પાછું શું થાય છે? વાતાવરણમાં ભળે છે. કે તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જે કાર્બન ચક્ર જે છે જેના વિશે માહિતી મેળવી કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાતાવરણમાં કેવી રીતે એનું પ્રમાણ જળવાઈ રહે છે, એટલે કે વાતાવરણમાંથી સજીવોમાં અને સજીવોમાંથી પાછો કેવી રીતે વાતાવરણમાં ભળી જાય છે. કે ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો એના અંદર આગળ વધીએ તો કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુના લીધે આપણને એક અસર જોવા મળે છે. તો હવે એ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એના લીધે આપણને જે અસર જોવા મળે છે કઈ છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્રીન હાઉસ અસર, જેના વિશે તમે જાણો છો. તમે અગાઉના ધોરણના અંદર એના વિશે અભ્યાસ કરી ગયા છો. અને એના વિશે આપણે અગાઉના શરૂઆતના અંદર જ આપણે વાત કરેલી છે કે જ્યારે તમે કોઈ ગાડીના અંદર મુસાફરી કરો છો અને ગાડીને તમે ખુલ્લામાં, એટલે કે છાંયડો નથી એવી જગ્યાએ મૂકીને જાઓ છો કાચ બંધ કરીને, અને તમે પાછા આવીને જ્યારે ગાડીના અંદર બેસો છો ત્યારે તમે જુઓ છો કે ગાડીના અંદરનું જે તાપમાન છે એ વધી ગયેલું દેખાય છે, આપણને વધેલું જણાય છે. કેમ? તો કે એના માટેનું કારણ શું છે? તો કે ગ્રીન હાઉસ અસર. તો એમાં શું થતું હશે? તો કે અમુક તો કે એની વ્યાખ્યા લખવી આપણે તો શું લખી શકીએ વ્યાખ્યાના અંદર? તો કે જે ઠંડા વાતાવરણ છે કે જ્યાં ઠંડા વાતાવરણના અંદર ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને, એટલે કે જે વનસ્પતિઓને ટેમ્પરેચર વધુ જોઈતું હશે એવી વનસ્પતિઓને ગરમ રાખવા માટે આવરણ બનાવવાની ક્રિયામાં આ ઘટનાનો ઉપયોગ થયેલો છે. કે અને આ પ્રકારના આવરણને શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ કહે છે. કે એટલે કે શું થાય છે? ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી રાખવા માટે એક કાચનું બંધ આવરણ તૈયાર કરવામાં આવે છે. અને જે બંધ આવરણવાળી જે રચના જે છે એને શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ કહે છે. કે બીજું છે તો કે આ ગ્રીન હાઉસ અસર એટલે શું? તો કે આપણે અભ્યાસ જોયું કે ગ્રીન હાઉસ વિશે જોયું કે ગ્રીન હાઉસ એટલે એક પ્રકારનું કાચનું આવરણ, બંધ આવરણ વિસ્તાર છે કે જેના અંદર ઠંડા પ્રદેશના અંદર વનસ્પતિને તાપમાન જળવાઈ રહે એટલા માટે આપણે એક રચના જે ઘર જે કાચનું બંધ જે રચના બનાવી છે જેને ગ્રીન હાઉસ કહેવામાં આવે છે. પરંતુ ગ્રીન હાઉસ અસર એટલે શું? તો કે ગ્રીન હાઉસ અસર જે છે કે એના અંદર શું છે કે કેટલાક વાયુ કે જે શું થાય છે? પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતા રોકે છે.
એટલે કે જે સૂર્યના કિરણો જે છે પૃથ્વી સુધી આવે છે, પરંતુ એ જે કિરણોમાં રહેલી ઉષ્મા જે છે એ ઉષ્માને પાછું પરાવર્તિત થવા દેતા નથી, કે એટલે કે એના અંદરથી જે ઉષ્મા જે છે ઉષ્માને શું કરે છે, શોષી લે છે, કે ઉષ્માને બહારના વાતાવરણમાં જતી રોકે છે. અને આ પ્રકારના વાયુઓ પૃથ્વીના વાતાવરણમાં શું કરે છે, પૃથ્વીના તો વાતાવરણમાં વધારો કરે જ છે, એ ઉપરાંત સમગ્ર પૃથ્વી એટલે કે વિશ્વનું જે તાપમાન જે છે એ તાપમાનમાં શું કરે છે, વધારો કરે છે. કે અને આ પ્રકારની જે અસરને શું કહેવામાં આવે છે, ગ્રીન હાઉસ અસર કહે છે. કે એટલે કે ગ્રીન હાઉસ અસર એટલે શું છે કે કેટલાક વાયુઓ જે છે કે જે પૃથ્વીનું તાપમાન જે છે એના અંદર વધારો કરે છે. કયા કારણથી? તો કે જે ઉષ્મા રહેલી છે એ ઉષ્માને શું કરે છે, બહારના વાતાવરણમાં જતાં રોકે છે, અને જેના કારણે પૃથ્વીનું જે ટેમ્પરેચર જે છે સરેરાશ તાપમાનમાં શું કરે છે, વધારો કરે છે. કે અને જે અસરને શું કહેવામાં આવે છે, ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. બીજું છે કે હવે આપણને એક પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિમાં આપણને શું કીધું છે, તો કે વૈશ્વિક ઉષ્મીકરણ એટલે કે ગ્લોબલ વોર્મિંગના પરિણામો શું હોઈ શકે? તો કે ગ્લોબલ વોર્મિંગના કારણે આપણને શું મુશ્કેલીઓ પડી શકે છે? કયા કયા પરિણામો જે છે કે આપણે આ જો ગ્લોબલ વોર્મિંગની જે પરિસ્થિતિ છે એને જો નિવારી ના શકીએ તો આપણને કેવી પરિસ્થિતિ જોવા મળી શકે? તો કે એક તો કે ટેમ્પરેચર વધે છે, તો કે ગરમીમાં વધારો થશે, એટલે કે ઉનાળો જે છે આકરો ઉનાળો એટલે કે ગરમીમાં વધારો થશે. બીજું છે કે જેવા ઠંડા પ્રદેશો મીન્સ કે જે ધ્રુવ પ્રદેશો છે કે જે બરફ જામેલા પ્રદેશો છે કે ત્યાં આગળ ટેમ્પરેચરમાં વધારો થશે તો શું થશે, તો કે ધ્રુવ પ્રદેશ પરનો બરફ ઓગળતો જવો, એટલે કે બરફ ઓગળી જશે ત્યાં આગળ. બીજું છે કે હવે જે ધ્રુવ પ્રદેશનો ને બધો બરફ ઓગળે છે તો એના કારણે શું થશે કે દરિયાઈ જે વિસ્તાર હશે દરિયાની સપાટીમાં શું થશે, વધારો આવશે. અને દરિયાની સપાટીમાં વધારો થાય તો શું થશે, દરિયા કિનારાના જે વિસ્તારો જે છે એ ડૂબી જશે. શું થશે, દરિયા કિનારાના વિસ્તારો ડૂબી જવાના. અને એના પછીનું બીજું રીઝન છે તો કે જે આપણી આબોહવાકીય જે પરિસ્થિતિ જે છે, હવામાન જે છે એની પરિસ્થિતિમાં પણ બદલાવ આવી શકે છે. કે ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કેટલાક અન્ય ગ્રીનહાઉસ વાયુના નામોની પણ તપાસ કરો. કે ગ્રીનહાઉસ વાયુઓ જે છે એના માટે આપણે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ જવાબદાર કીધું, પરંતુ એ સિવાય પણ બીજા કેટલાક વાયુઓ જે છે કે જે ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે, જેવા કે ક્લોરોફ્લોરોકાર્બન જે એર કન્ડિશનરના અંદર એના અંદર વપરાય છે, કે જે CFC આપણે એને કહીએ છીએ, કે જે એ પણ જવાબદાર છે. બીજું છે મિથેન, CH4 કે જે પણ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે. બીજું છે નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે N2O, એ પણ શું છે કે ગ્રીનહાઉસ વાયુ માટે ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર વાયુઓ છે. કે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જે કાર્બન ચક્ર છે એ અને કાર્બન ચક્રમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થતો હતો કે જેનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જશે, તો કે જેના કારણે આપણે અહીંયા આગળ ગ્રીનહાઉસ અસર જેવી પરિસ્થિતિ જોઈ શકીએ છીએ કે જે તાપમાનમાં વધારો કરે છે, એના વિશે આપણે માહિતી મેળવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.